હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર. પાછળના કેટલાક વિડીયોથી આપણે પર્સન્ટેજ પ્રકરણ, ટકાવારી પ્રકરણ શરૂ કરેલું છે. એનો જ આ ત્રીજો ભાગ છે. ઘણું જ મહત્વનું પ્રકરણ છે આ. ઠીક છે. તો કેટલાક આપણે પ્રશ્નો જોયા બેઝિક લેવલના, આગળના બે વિડીયોમાં તમે જોયા જ હશે. આ વિડીયોમાં પણ આપણે એના જ કેટલાક પ્રશ્નો જે જોઈએ. તો શરૂ કરીએ પહેલા પ્રશ્નથી. નીચેનામાંથી કયા અપૂર્ણાંકનું મૂલ્ય 20% થી ઓછું છે? પહેલો જે ભાગ છે એમાં આપણે જોયું હતું કે અપૂર્ણાંક જે હોય એને કઈ રીતે ટકાવારીમાં ફેરવવાનું, ટકાવારીમાં કઈ રીતે ફેરવી શકીએ એ આપણે જોઈ લીધું છે. તો હવે આપણે અહીંયા ઓપ્શન આપ્યા છે, આપણે એને ટકાવારીમાં ફેરવીએ. તો ટકાવારીમાં ફેરવવા માટે શું કરતા હતા, જે પણ રકમ આપી છે એને ગુણ્યા 100 અને ટકાવારીમાંથી સાદું રૂપમાં ફેરવવા માટે ભાગ્યા 100. બરાબર છે. તો 5/6 ગુણ્યા 100 બરાબર આપણને જવાબ મળશે 83.1/3. 2/3 ગુણ્યા 100 એટલે 66. 2/3 સી છે 2/5 ગુણ્યા 100 એટલે આપણને મળશે 25%. 1/4 ના ટકાવારી નીકળશે 25%. અને ઈ છે 2/11 ગુણ્યા 100 એટલે આપણને મળશે 18.211. તો કોનું સૌથી 20% થી ઓછું આપણને મૂલ્ય દેખાય છે? ABCD E માંથી જોઈએ તો E નું દેખાય છે તમને 18.211. એટલે આપણો જવાબ આવશે ઈ. ઠીક છે. ઈઝી તો પ્રશ્ન એકદમ. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. જો આ પ્રશ્ન વાંચીએ હવે. રાજનને 76% અને સોનિયાને 480 માર્ક્સ એક ટેસ્ટમાં મળ્યા હતા. ટેસ્ટના મહત્તમ માર્ક્સ રાજન અને સોનિયાએ એક સાથે મેળવેલા માર્ક્સ જેટલા છે. રાજને ટેસ્ટમાં કેટલા માર્ક્સ મેળવ્યા એ આપણે શોધવાના છે. હવે રાજના માર્ક્સ શું આપ્યા છે? પર્સન્ટેજમાં આપ્યા છે. તો આપણે સીધા પર્સન્ટેજ કે કઈ રીતે કાઢી શકીશું? જ્યારે આપણી પાસે મહત્તમ માર્ક્સ હશે એના આપણે પર્સન્ટેજ કરી શકીશું 76%. ત્યારે જઈને આપણને રાજનના માર્ક્સ મળશે. તો અહીંયા આપણે મહત્તમ માર્ક્સ શોધવા માટે શું આપ્યું છે ઓપ્શન? તો કે ટેસ્ટના મહત્તમ માર્ક્સ જે છે એ રાજન અને સોનિયાએ એક સાથે મેળવેલા માર્ક્સ જેટલા છે. સોનિયાના માર્ક્સ જે છે એ નંબર્સમાં છે અને પેલું જે છે એ શું છે? ટકાવારીમાં આપ્યું છે. તો આપણે પહેલા આ પ્રશ્ન શું કરીએ, મહત્તમ માર્ક્સ શોધીએ પહેલા તો. તો ધારો કે મહત્તમ માર્ક્સ જે છે એ છે. બરાબર, આટલું થઈ ગયું. હવે કહ્યું છે કે ટેસ્ટના માર્ક્સ બંનેનો સરવાળો જે છે એના જેટલા છે. તો એના 76% વત્તા 480 બરાબર શું થશે? એ. કારણ કે મહત્તમ માર્ક્સ બરાબર એનું થાય છે ટોટલ. બંનેના માર્ક્સનું ટોટલ કરીએ એટલે મહત્તમ માર્ક્સ મળે છે. અને મહત્તમ માર્ક્સ આપણે ધાર્યું છે એ. હવે આને આપણે સોલ્વ કરીએ તો 76 વત્તા 480 ગુણ્યા 100 બરાબર 100 એ. કારણ કે આપણે લસા લીધો 100 અને જે લસા લીધો 100 એ સામે ડાયરેક્ટ ગુણી નાખ્યા 100 એ. એટલે આપણે આખું સોલ્વ કરીશું તો આપણને એ મળશે 2000. હવે આપણે મહત્તમ માર્ક્સ મળી ગયા એટલે રાજનના આપણે માર્ક્સ મળી શકે. રાજનના માર્ક્સ કેટલા થશે? 2000 ના 76% એટલે 1520. આ આપણો જવાબ. ઓકે. જો આ પ્રશ્ન શું કહે છે, જો ડોલ 80% ભરેલી હોય તો તે 66.2/3 ભરેલી હોય તેના કરતા 2 લીટર વધુ પાણી ધરાવે છે. એટલે શું? 80% ભરેલી હોય અને 66.2/3 ભરેલી હોય એના કરતા 2 લીટર વધારે પાણી ધરાવે છે. એટલે બંને વચ્ચે શું આપ્યું છે? આપણને તફાવત આપ્યું છે. 80% અને 66.2/3 ભરેલી હોય ત્યારે એ બંને વચ્ચેનો તફાવત આપ્યો છે 2 લીટર. ઠીક છે. તો ડોલની ક્ષમતા કેટલી છે આપણે શોધવાની છે. તો ધારો કે ઈઝી છે એકદમ. ધારો કે ડોલની ક્ષમતા એ છે તો આપણે એના 80% માઇનસ કેમ થશે? કારણ કે તફાવત આપ્યો છે 2 લીટર પાણી વધુ ધરાવે છે. અને એના આપણે ગુણાકાર કરીશું તો 200/3 અને ટકાવારીના 100 મૂકી દીધા નીચે બરાબર 2 લીટર. આ બંને વચ્ચેનો તફાવત એટલો છે. હવે આને આપણે સોલ્વ કરીએ. લસા લીધો મેં અહીંયા 300 એટલે 240 માઇનસ 200 બરાબર 2 ગુણ્યા 300 એટલે એ આપણને મળી ગયા 15. એટલે ડોલની ક્ષમતા કેટલી આવશે? 15 લીટર. 15 લીટર ડોલની ક્ષમતા આપણને મળી ગઈ. ઓકે. ચલો નેક્સ્ટ સવાલ.
ચલો આ પ્રશ્ન વાંચો બધા. બે સંખ્યાનો સરવાળો 2490 છે. જો એક સંખ્યાનો 6.5% બીજી સંખ્યાના 8.5% જેટલો હોય તો મોટી સંખ્યા શોધો. તો પછી સરવાળો આપ્યો છે અને પછી બંનેની સરખામણી કરી છે. તો સૌથી પહેલા આપણે તો ધારીએ કે એક સંખ્યા આપણી x છે, બંનેનો સરવાળો આપ્યો છે, તો બીજી સંખ્યા શું થશે? 2490 - x થશે. ઠીક છે, એક સંખ્યા x હોય તો એ બીજી સંખ્યા 2490 - x થાય. હવે શું કહ્યું છે? એક સંખ્યા, જે પણ એક સંખ્યા છે પહેલી આપણે ધારી એના 6.5%, બીજી સંખ્યા જે છે એના 8.5% બરાબર છે. એટલે બંનેની સરખામણી કરીએ આપણે. હવે આ ઇક્વેશન આપણે સોલ્વ કરીશું તો આપણને x બરાબર મળી ગયા 1411. તો આપણે એક સંખ્યા મળી 1411, તો બીજી સંખ્યા શું થશે? 2490 - x એટલે 1079 થયા. આપણને શોધવાનું શું કહ્યું છે? મોટી સંખ્યા શોધવાની કઈ છે? તો મોટી સંખ્યા કઈ છે? 1411. આ આપણો જવાબ. ઠીક છે, ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. હવે આઈટી કોર્સ પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 23% ઘટાડો થયો છે. જો સંખ્યા હવે 1540 છે તો આઈટી કોર્સ પસંદ કરનારા વિદ્યાર્થીઓની મૂળ સંખ્યા શું હતી? ધારો કે આઈટી કોર્સ પસંદ કરનારા જે હતા મૂળ એ હતા 100, બરાબર. તો 23% ઘટાડો થયો તો કેટલું થયું? હવે કેટલા થયા? 77. 100 માંથી 23 એટલે 77. આ 77 બરાબર કિંમત શું આપી છે? 1540. 23% ઘટાડો પછી કેટલી થઈ? 1540 થઈ. એટલે 77 બરાબર 1540 છે તો 100 બરાબર કેટલા? તો આપણને ટોટલ મળી જશે મૂળ સંખ્યા એ બરાબર 2000. આ આપણો જવાબ. ઓકે, ચલો નેક્સ્ટ સવાલ. જો આ પ્રશ્નમાં શું કહ્યું છે? હવે સંખ્યા 37.1 વધીને 33 બને છે તો તે સંખ્યા કઈ છે? આટલો વધારો થયો તો 33 બની ગઈ સંખ્યા. આપણે દરેક સંખ્યા શોધવાની કહી છે. આ પ્રશ્ન આપણે બે રીતે સોલ્વ કરીશું, જે રીતે તમને યોગ્ય લાગે તમે એ મેથડ યાદ રાખી શકો છો. એક મેથડ છે, આપણે પહેલા તો આ જે ટકાવારી આપી છે ને એને આપણે નાનું રૂપ બનાવીએ. નાનું રૂપ કેવી રીતે બનાવવાનું? ધારો કે 37 દુ 74 વત્તા 1 એટલે શું થશે? 75/2 અને ટકાવારીના 100. હજી આને આપણે નાનું કરીએ તો કેટલું થશે? 3/8. હવે આ 3/8 જે છે, તમે જો નફો નુકસાનનું બી પ્રકરણ આપણે ભણ્યા હતા ને, એમાં આપણે નીચે શું લખતા હતા? નીચે મૂળ કિંમત હતી, જે સૂત્ર પ્રમાણે જતા હતા નફાના, બરાબર. એ પ્રમાણે અહીંયા શું થશે? આ જે નીચે ભાગાકારમાં જે આવી ને રકમ, એ પહેલા 8 જે આવી શું થશે? ઓરિજિનલ રકમ બરાબર થશે. અને 3 જે શું આવ્યું કે સંખ્યામાં વધારો થયો. જો ઘટાડો કીધો હોત તો એ ઘટાડો કહેવાય, પણ અહીંયા આપણને શું કીધું છે? વધારો કહેવાય. તો 3 નો શું થયો? વધારો જ કહેવાય. એટલે ઓરિજિનલ સંખ્યા હતી 8, એમાં થયો વધારો 3 નો, એટલે સંખ્યા બની 11. સમજાઈ ગયું? આપણે નાનું પૂર્ણાંક આપ્યું પહેલા તો, પછી ઓરિજિનલ સંખ્યા કેટલી બની? 11. એટલે આનું પદ આપણે કેવી રીતે મૂકીએ કે 11 બરાબર 33, બરાબર. 8 વત્તા 3 11 બરાબર 33. તો 8 બરાબર કેટલી? તો આપણને ડાયરેક્ટ જવાબ મળી જશે 24. આ બની આપણી ઓરિજિનલ સંખ્યા 24. બીજી કઈ રીતે કાઢી શકીએ? ધારો કે સિમ્પલી 100 ધારી દઈએ કે ધારો કે સંખ્યા 100 છે. હવે એમાં આટલો જે વધારો થયો છે 75/2 નો વધારો, એ સંખ્યા શું થશે? નવી સંખ્યા 100 + 75/2 એટલે 275/2. હવે આ જે નવી સંખ્યા બની 275/2 એટલે 275/2 બરાબર 33. તો 100 બરાબર કેટલા? વધારા પછી જે રકમ આપી છે આપણને 33 આપી છે, એટલે 275/2 બરાબર 33. તો 100 બરાબર કેટલા? તો 100 × 33 અને 275 ઉપર 2 જતા રહ્યા અને આપણે સોલ્વ કરીશું તો આપણો જવાબ આવી જશે 24. બરાબર. એટલે આ મેથડ થી બી કરી શકો. આ જે પહેલી જે કરાઈ એ મેથડમાં તમને શું થશે? આ પ્રકારથી પ્રશ્ન સોલ્વ કરશો ને તો ઘણા બધા જેવા હજી મોટી મોટી રકમ આવે કે ગમે તે આવે, ત્યારે તમે આ સિમ્પલ મેથડ થી જલ્દી જવાબ લાવી શકશો સેકન્ડ મેથડ કરતા. ઠીક છે, તો બને ત્યાં સુધી ફર્સ્ટ વાળી મેથડ યાદ રાખજો. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. નીચેનામાંથી કયા ગુણકને કારણે સંખ્યા 29.7% વધશે? નીચે બધા ગુણક આપ્યા છે,
એ બધા કયા ગુણકને કારણે 29.7% સંખ્યા વધે. ધારો કે 100 હોય તો એમાં વધારો થાય 29.7 નો, એટલે કે કેટલી સંખ્યા થશે 129.7. આટલો વધારો થાય છે. એ આપણને ધારો કે મેં લીધી છે રકમ 100, બરાબર, અને ગુણાંક આપણે લીધો y. તો આપણે શું શોધવાનું કીધું છે? ગુણાકાર શોધવાનું કીધું છે કે કોના વડે ગુણીશું ત્યારે જઈને સંખ્યા જે છે 29.7% વધશે. તો શું બનશે? 100y, એટલે 100 ને y વડે ધારો કે આપણે ગુણ્યું તો સંખ્યા બની 29.7% વધારો થયો છે, એટલે 100 વત્તા 29.7 એટલે 129.7 થયું. આને સોલ્વ કરીશું એટલે y બરાબર થશે 129.7 ભાગ્યા 100, 1.297. આ આપણો જવાબ આવ્યો. એટલે આ જો ગુણાંક વડે ગુણીશું સંખ્યાને ત્યારે જઈને સંખ્યામાં વધારો થશે 29.7 નો. બરાબર, સમજાઈ ગયું બધાને? ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. 25% ઘટાડી સંખ્યા બને છે 225. તેને કેટલા ટકા વધારવી જોઈએ જેથી તે 390 બને? તો સૌથી પહેલા તો સંખ્યા શોધવી પડે. આગળ પણ આપણે આવો જ પ્રશ્ન એક કર્યો તો વિદ્યાર્થી વાળો હમણાં જ આ વિડીયોમાં. તો જો ધારો કે 25% ઘટાડી સંખ્યા 225 બનશે, એટલે 100 માંથી 25 જાય એટલે 75 વધ્યા, એટલે 75 બરાબર 225, તો 100 બરાબર કેટલા? બરાબર, તો આપણને સંખ્યા મળી ગઈ ઓરિજિનલ 300. સંખ્યા છે 300, બનાવવાની છે કેટલી? 390, એટલે વધારો કેટલો કરવાનો છે? 90. એટલે શું લખાશે? 90 ગુણ્યા 100 ભાગ્યા જે ઓરિજિનલ સંખ્યા છે 300, એટલે આપણને જવાબ મળશે 30%. બરાબર, એટલે 300 માંથી સંખ્યાને જો 390 બનાવી હોય તો 30% નો વધારો કરવો પડે. ઠીક છે, ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. બે સંખ્યાઓ a અને b એવી છે કે a ના 5% અને b ના 4% નો સરવાળો a ના 6% અને b ના 8%ના 2/3 છે. બરાબર, એટલે a b નો જે 5 અને 4% અને આ a b નું આખું આપ્યું છે આપણને અલગથી. તો આપણને a રેશિયો b નો ગુણોત્તર શોધવાનો કયો છે. એકદમ ઈઝી, જે પ્રમાણે સવાલમાં લખ્યું છે એ પ્રમાણે જ આપણે કરવાનું છે સોલ્વ. તો ધારો કે આપણે લઈએ a છે 100a અને b છે 100b. બરાબર, તો આપણે પહેલા શું કહ્યું છે? a ના 5% અને b ના 4%, એટલે 5a વત્તા 4b બરાબર a ના 6% અને b ના 8%, એટલે 6a વત્તા 8b. એના કેટલા છે? 2/3 છે, ગુણ્યા 2/3. એ કરી નાખીએ આપણે. આ બંને આવી રીતે થાય છે. કમ્પેરિઝન કરી સોલ્વ કર્યો આપણે તો આપણને મળી ગયું 3a બરાબર 4b. એટલે a ભાગ્યા b ને લખીએ 4 ભાગ્યા 3, એટલે a રેશિયો b થશે 4/3. આવી ગયું. જે પ્રમાણે પ્રશ્નમાં કહ્યું હતું એ પ્રમાણે આપણે સોલ્વ કરતા ગયા અને આપણને રેશિયો મળી ગયો. ઠીક છે, આ પ્રશ્ન જુઓ. એક વિદ્યાર્થીએ સંખ્યાને 5/તૃતીયાંશ ને બદલે શું કર્યું છે? 3/પંચમાંશ વડે ગુણાકાર કર્યો છે. તો ગણતરીમાં ટકાવારીની ભૂલ શું છે? કેટલા ટકાને ભૂલ કરી છે આપણે જોવાનું છે. કરવાનું હતું 5/તૃતીયાંશ વડે અને કરી નાખ્યું 3/પંચમાંશ વડે ગુણાકાર. તો સૌથી પહેલા શું કરવાનું? સંખ્યા આપણે પહેલા મળવી જોઈએ. તો એ પેલા 5/તૃતીયાંશ જે છે અને 3/પંચમાંશ છે. બરાબર, તો આપણે લસા લઈએ 5 અને 3 વચ્ચે, તો કેટલો લસા થશે? 15 થશે. તો ધારો કે સંખ્યા 15 છે. બરાબર, જે લસા આવ્યો એ ધારો કે સંખ્યા 15 છે. તો આપણે જો 5/તૃતીયાંશ વડે ગુણીએ તો સાચો ગુણાકાર શું કરવાનો હતો? એને 25. એના બદલે શું કર્યું? એને 3/પંચમાંશ વડે ગુણાકાર કર્યો, એટલે આપણને ખોટો ગુણાકાર શું મળ્યો? 9 મળ્યો. 5/તૃતીયાંશ વડે ગુણાકાર કરીએ તો શું થાય છે? 25 આવે છે. જ્યારે 3/પંચમાંશ વડે ગુણાકાર કરે તો શું આવે છે? 9 આવે છે. આ ખોટો જવાબ છે. એટલે ભૂલ કેટલી છે? 25 માંથી 9 જાય એટલે 16 ની ભૂલ છે. તો 16 ભૂલ કેટલી ટકાવારી શોધવાની કીધી છે. ભૂલ તો આપણને રકમ મળી ગઈ, 16 ની ભૂલ થઈ. તો શું થશે? 16 ગુણ્યા 100 ભાગ્યા સાચો ગુણાકાર કેટલો હતો? 25. બરાબર, નીચે હંમેશા શું આવશે? સાચી રકમ આવશે, જે પ્રમાણે આપણે આગળના બી પ્રશ્નમાં જોયું. બરાબર, તો જે મૂળ રકમ હતી એ આપણે નીચે ભાગાકારમાં લખી હતી, એવી રીતે અહીંયા પણ શું હોય? જે સાચો ગુણાકાર છે એ નીચે સાચો ભાગાકારમાં આવી ગયો. એટલે 25 ચોક 100 એટલે 16 ચોક 64%. આટલી એ ગણતરીમાં ભૂલ થઈ હતી, એ આપણો જવાબ. બરાબર, તો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ.
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.